રાજ્યમાં 26મી તારીખે 26/4/2026ના રોજ મતદાન યોજાવાનું છે. ભરૂચ જિલ્લામાં પણ એ દિવસે મતદાન યોજાવાનું છે. મારી તમામ ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે આ દિવસે બહોળા પ્રમાણમાં બહાર આવી અને મતદાન કરશો. મતદાનનો સમય સવારના 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધીનો છે. આ ઇલેક્શનમાં 2 પ્રકારના ઈવીએમનો યુઝ થવાનો છે. ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં જે ઈવીએમનો યુઝ થવાનો છે એમાં આપ જે પણ ઉમેદવારના નામના સામેનું બટન બ્લુ કલરનું બટન દબાવશો, ટોટલ 4 આપને મત આપવાના છે. આપ 4 આપી શકો છો, આપ 3 આપી શકો છો, 2 અથવા તો 1 આપી શકો છો. એના બાદ રજિસ્ટર નામનું પીળા કલરનું બટન જે છે એ અવશ્ય દબાવવાનું થાય છે. જ્યાં સુધી એ બટન દબાવવામાં નહીં આવે ત્યાં સુધી આપનો વોટ રજીસ્ટર થશે નહીં. એટલે નગરપાલિકા વિસ્તાર માટે ખાસ તમામ મતદારો પોતાના પસંદના ઉમેદવારને મત આપ્યા પછી રજીસ્ટર બટન દબાવે એ ખાસ ધ્યાન રાખવા સૌને વિનંતી છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઇલેક્શનમાં જે ઈવીએમ વપરાય છે એમાં ઉમેદવારના નામ સામેનું જે બ્લુ કલરનું બટન છે એ બટન દબાવવાથી અને બીપનો અવાજ આવ્યાથી એ મતદાન પૂર્ણ થયેલું ગણાય છે. એટલે નગરપાલિકા વિસ્તારમાં થોડી પ્રક્રિયા એની અલગ છે અને તાલુકા જિલ્લા પંચાયતમાં અલગ છે. એ સૌના ધ્યાન પર રહે એના માટે ખાસા મેસેજ છે. થેન્ક યુ.